રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકના ખેડૂતો પર જોવા મળી રહ્યું છે આર્થિક સંકટ। ખેતી ખર્ચાળ બનતી રહી છે। રાસાયણિક ખાતરના ભાવમાં સતત જીકાતો વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને પર્યા પર પાટું જેવી સ્થિતિ થઈ। હાલ તો ખેતર ખેડવાની સિઝન છે, ડીઝલની અછત છે, આથી ખેડૂતોની મુશ્કેલીમાં બમણો વધારો થયો। જગતનો તાત આગામી ચોમાસુ પાકના વાવેતરને લઈને ચિંતામાં ગરકાવ જોવા મળ્યો। એટલો બધો ભાવ વધારો આવ્યો હોય તો આમાં અમારે શું કરવું? આ તો અમને પોસાય એમ જ નથી। અત્યારે ન છૂટકે ઓછું ખાતર નાખીને અમારે વાવેતર કરવું પડશે અને એ છતાંય અમને અત્યારે ડીઝલ તો મળતું નથી, એમાં અમારે ભાવ વધારો આવ્યો હોય। અત્યારે જો આ કાંઈ સરકાર આમાં રાહત આપે અને કાંઈક પેકેજ જાહેર કરે ખેડૂત માટે તો સારું હોય, નકર તો અત્યારે આ ખેતી કરવી પોહાય એમ જ નથી યાર કોઈ સંજોગોમાં। અત્યારે જો આ મશીનોમાં હકાવી એ મશીનનો ભાવ અત્યારે 2200-2500 રૂપિયા અમારે વીઘે હિસાબ। જે 1350 ડીએપીનો ભાવ હતો એના 700 રૂપિયા થઈ ગયા। પછી અનેક જાતના ખાતરો છે, એની અંદર ભાવ વધારો આવ્યો તો 2200 રૂપિયા ખાતરની થેલી લેવા જાય ખેડૂતો અને વાવેતર કરે। જેમ કે મગફળી કરવી છે તો 2200 રૂપિયાની થેલી લેવા બે અને બિયારણ આવે છે મગફળીનું તો એ તમને 3000નું મણ આવે તો 5000 તો ગળી ગયો। પછી એને વાવેતર કરવા ટ્રેક્ટર માટે તો આ બધી વસ્તુ કરતાં ખેડૂત જ્યારે વેચવા જાય છે ને ત્યારે 15000 રૂપિયા મગફળીનો આવે છે ખાંડીનો। તો આ પરિસ્થિતિની અંદર હજી તો મજૂરી પણ મોંઘી, 500 રૂપિયામાં દાળી અહીં મળતા નથી। તો આ ખેતી કરવા માટે લોહી પાણી એક કરવું પડે છે અને ખેતી કરવી અમને પોસાતી જ નથી। ખેતી તો દીથી દી મુશ્કેલ જ થતી જાય છે, એમાં વધારે મજૂર નથી મળતા એટલે એથી વધારે મુશ્કેલ બને અને સાધનનો ઉપયોગ કરવો પડે અને સાધનમાં ડીઝલને અમને જરૂરિયાત પૂરતું મળતું નથી એટલે અમે ડીઝલ વગર અમે વાવેતર ખેડ ખાતરને કંઈ વાવેતર કરી જ નહીં શકી। વરસાદ આવી જાય તો અમારા ખેતર એમને પડ્યા રહે, અમને મોટી નુકસાની આવશે।